હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, અત્યારે તાજેતરમાં એક નવી ટ્વીટ આવી છે દીપક રાજાણી, જે સિનિયર જર્નાલિસ્ટ છે એમના દ્વારા CCE પરીક્ષાની કંઈક અપડેટ આપવામાં આવી છે એની ભરતીને લઈને। તો એના વિશે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરજો। તો જો દીપક રાજાણી સાહેબ જે છે એમણે એક ટ્વીટ કરીને માહિતી આપી છે કે CCE એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન છે એ અને બીટગાર્ડની જે પરીક્ષા લેવામાં આવી હતી જે TCS કંપની દ્વારા ઓનલાઈન, તો આ ઓનલાઈન પદ્ધતિની અંદર ઘણા બધા ઊભા થયેલા પ્રશ્નો જે હતા, ઘણા બધા વિવાદો થયા। તો એના માટે ગૌણ સેવા પસંદગી મંડળ જે છે એમને જે આ કંપની જે ઓનલાઈન પરીક્ષા લે એ કંપની જે હતી એમની ઉપર કડક શરતો લાદવામાં આવી છે। જે TCS પરીક્ષા લેતી હતી એની ઉપર કડક શરતો લાદવામાં આવી છે અને આ પરીક્ષા લેવાનું એ કંપનીએ બંધ કર્યું છે અને અનેક પરીક્ષાના કાર્યક્રમો જે છે એ જાહેર ન થતાં ઉમેદવારોમાં પણ રોષ ફેલાઈ રહ્યો છે। અને કંપની હવે સવાલ એ છે કે આ કંપની બદલાશે કે પછી ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે। ટૂંક સમયમાં આનો પણ નિર્ણય જે છે એ થઈ શકે છે। મોટાભાગે એવો ઉમેદવારોનો મત એવો છે કે આ પરીક્ષા જે છે એ ઓફલાઈન લેવામાં આવે, ગુણસવાની પરીક્ષા જે છે એ ઓફલાઈન લેવામાં આવે, કેમ કે આમાં નોર્મલાઇઝેશનના કારણે ઘણા બધા વિવાદો થાય છે। ઓછા માર્ક હોય એને વધારે થઈ જાય છે અને ઘણા બધા વધારે થઈ જાય છે, એના કારણે મેરિટને વગેરે બધા સવાલો જે છે ઊભા થઈ રહ્યા છે। જે ઉમેદવારોનો પણ CCEની એક્ઝામ જે છે એ GPSC પેટર્નથી લેવા માટે જિલ્લાઓમાં, તાલુકા લેવલે, બધી જગ્યાએ, મુખ્યમંત્રી લેવલે બધી જગ્યાએ આવેદનો આપેલા છે। તો આના ઉપર જે ગુજરાત સરકારના જે રાજ્યમંત્રી છે કિરીટ પટેલ છે એમને પણ પોતાનો ન્યૂઝની અંદર પ્રેસમાં એમને કીધેલું છે કે GPSC પેટર્નથી પરિણામ જાહેર કરવાની એમને પણ આશ્વાસન આપેલું છે। ઓકે, તો આ હતી CCE પરીક્ષાને લઈને નવી અપડેટ। તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો।